ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા અને એક મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર બઝર વાગી ગયું છે અને બ્રેકિંગ ન્યૂઝ કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વિડિયો છે વાયરલ થયો છે। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનું શરમજનક કૃત્ય સામે આવ્યું છે। ગૃહસ્થાને ન શોભે તેવી પ્રવૃત્તિ કરતા સંસ્થાના સ્વામી જોવા મળી રહ્યા છે। ગઢડા મંદિર પાસે સંત નિવાસનો આ વિડિયો હોવાની ચર્ચા થઈ રહી છે। વિડિયો સાથે સાથે બીભત્સ વોટ્સએપ ચેટ પણ વાયરલ થઈ છે। વાયરલ થયેલો વિડિયો નવેમ્બર 2024 નો હોવાની પણ ચર્ચા છે। અગાઉ પણ ભગવત પ્રસાદનો બીભત્સ વિડિયો વાયરલ થયો હતો અને વધુ એક વખત આ જ પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો વિડિયો વાયરલ થયો છે। વિગતો સાથે સહયોગી ઉમંગ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। ઉમંગ, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુનું શરમજનક કૃત્ય વિડિયોમાં જોવા મળી રહ્યું છે। હવે તો શરમ આવે છે આવા વિડીયો બતાવતા પણ। આ ભગવત પ્રસાદ કે જેમનો અગાઉ પણ એક એવો અશ્લીલ વિડીયો સામે આવ્યો હતો અને હવેથી પાછો નવેમ્બર 2024 નો વિડીયો છે એવી ચર્ચાઓ ચાલી રહી છે અને એ પણ ક્યાંનો કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી ધાર્મિક અને મહત્વ ગણાતું એવું વડતાલ મંદિર અને વડતાલ મંદિરની બાજુમાં ગઢડા મંદિર જે આવેલું છે, ગઢડા મંદિર, ગઢડાની બાજુમાં જ એ મંદિર પરિસરમાં જ જે સંત નિવાસ આવેલું છે, સંત નિવાસની ઓરડીની અંદર આ પ્રકારનું ભગવત પ્રસાદે પાછું કૃત્ય કર્યું છે અને કૃત્ય આપણે વર્ણવી ન પણ શકીએ કે ગૃહસ્થ જીવનમાં જીવતા વ્યક્તિ ન બોલી શકે એ પ્રકારની હરકત જે છે એ આ સંત થકી કરવામાં આવી છે। હજી તો એક વિડીયો બે વિડીયો જે સામે આવ્યા બીજા સંતોના ને એના પછી પાછા ભગવત પ્રસાદના આવે એટલે એક પછી એક આ સંપ્રદાયના વિડીયો એટલા બધા સંતોના આવી રહ્યા છે। આપણને એમ થાય કે આ સંપ્રદાયના સાધુને સંત કહેવા કે કેમ? અને ભગવો જે પોતાના ખોળિયા નાખીને ફરે છે, શરીર ઉપર નાખીને ફરે છે, એમને પણ એમને કઈ હદે શોભે છે આપણે ન બતાવી શકીએ પ્રકારના દ્રશ્યો છે આ વિડીયોની અંદર સામે આવી રહ્યા છે। સંતોને સહેજ પણ શરમ લાજ લજ્જા નથી અને આવા વરવો દાખલો ઉદાહરણ છે એક નહીં અનેક એવા વિડીયો આ વડતાલ સંપ્રદાયના સામે આવ્યા કે એક પછી એક જે સાધુ સંતો છે વિભત્સ ચેનચાળા કરતા, બાળકોને બોલાવે, યુવકોને બોલાવે અને આમાં તો જે ચેટ વાયરલ થઈને છે એમાં પાછા એ સંત ચેટ કરતા કરતા મેસેજ પણ ડિલીટ કરે છે કે તમે આવો, આ રૂમમાં આવો, આપણે આ જગ્યાએ રહીશું, અહીંયા આ ખાટલા ઉપર, ત્યાં સુધીની વાત। સામેનો વ્યક્તિ કે સાધુ રહેવા દો, મને આમ કરો તેમ કરો, તેમ છતાં પણ દબાણ વશ એ યુવકને બોલાવે છે તમે મંદિરમાં ના આવતા, તમે સંત નિવાસમાં આવજો, આ નંબરની રૂમમાં આવજો, ત્યાં સુધીની ચેટ જો સામે આવે તો એમ થાય કે આ સંપ્રદાયના સાધુઓને સાધુ કહેવા તો કેવી રીતે કહેવા? આના કારણે એમ કહેવાય કે આખી ટોપલી, હું પહેલા એમ કહેતો હતો કે ક્યાંક કેરીમાં કેટલીક કેરીઓ છે બગડેલી છે પરંતુ હવે તો ટોપલી બગડવાની શરૂઆત થઈ ગઈ છે। એક બે નહીં 5 થી વધારે સાધુ સંતોના એવા વિડીયો આવે, સ્વામિનારાયણ સંપ્રદાયના વિડીયો સામે આવે। મેં હમણાં પણ જેમ કીધું હતું કે હવે તો ભક્તો એવું કહી રહ્યા છે કે સ્વામિનારાયણ ભગવાનનો ચાંદલો કરી અને કપાળ ઉપર જયારે અમે નીકળીએ ત્યારે અમને લોકો સંભળાઈ જાય છે કે શું તમે ચાંદલો કરીને નીકળો છો? તમારા સાધુ સંતો તો આ પ્રકારના હરકતો કરે છે અને આવું નથી કે હમણાં થોડા દિવસોમાં જ આ પ્રકારની હરકતો થતી હોય। છેલ્લા એક વર્ષની અંદર 10 થી વધારે એવા વિડીયો પુરાવા આવ્યા છે। એવું નથી કે ચર્ચાઓ થતી હોય, કોકે કીધેલું સાંભળ્યું અને આપણે કહેતા હોય, પરંતુ આ તો આધારભૂત વિડીયો પુરાવા આવે છે અને એ પણ 7 મહિના, 8 મહિના, 4 મહિના, 5 મહિના જૂના જે વિડીયો આવે છે તેમ છતાં પણ આ વડતાલ સંપ્રદાયના મોટેરા સાધુઓ છે એક હરફ ઉચ્ચારવા માટે તૈયાર નથી અથવા તો એમ કહેવા તૈયાર નથી કે અમે સંપ્રદાયને સુધારીશું, અમારા સંતોને સુધારીશું, આવા સંતોની અમે પરીક્ષા લઈશું, આવા કોણ કોણ છે એની અમે ખાતરી કરીશું, આવું કશું કરવું નથી। અને બસ ક્યાંક ને ક્યાંક પોતે જે ગાદી ઉપર બેઠા છે, ગાદીને લાંછન લાગે છે, તેમ છતાં પણ વડતાલ અને ગઢડાના જે મોટેરા સંતો છે એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી। શરમ આવે છે આ કહેતા પણ કે સનાતન ધર્મનો ભગવો પહેરી જે સાધુતાને લજવવાનું કામ જે કરી રહ્યા છે સંપ્રદાયના સાધુઓ, શરમથી માથું નીચું ઝૂકી જાય અને મા દીકરીઓ બહેનો કે જે આ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર વિશ્વાસ કરીને બેઠી છે કે જેમના દીકરાઓ, જેમના દીકરીઓને તે ગુરુકુળમાં ભણવા મોકલે છે દીકરાઓને, એમને પણ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે મારા દીકરા સાથે શું થતું હશે ગુરુકુળની અંદર, કયા પ્રકારના ચેનચાળા થતા હશે। આની પહેલા પણ એક બાથરૂમનો વિડીયો સામે આવ્યો હતો, એની પહેલા જ ભગવત પ્રસાદનો એક એવો વિભસ્ત વિડીયો એ જ સંત નિવાસનો સામે આવ્યો હતો, તેમ છતાં પણ બીજો એક વિડીયો સામે આવે અને એ વખતે એવું કીધું હતું
કે ભગવત પ્રસાદને અમે સાધુતામાંથી બાકાત કરીએ છીએ, અમને ભગવો ઉતારીશું. તો સાહેબ, આ તો નવેમ્બર મહિનાનો વિડીયો હોય તેવી ચર્ચા થઈ રહી છે, એટલે કે આ તો હજી માર્ચ મહિનો ચાલી રહ્યો છે, 5 મહિના જૂનો વિડીયો આવ્યો છે પાછો સામે, અને એની ચેટ સામે આવે છે, સમય સાથે બતાવે છે. તેમ છતાં પણ વડતાલ અને ગઢડાના મોઢેરા સાધુઓ કેમ કઈ બોલતા નથી? કેમ એમને દબાણ છે? કયા પ્રકારનું દબાણ છે? કારણ કે હરિભક્તો પણ હવે પ્રશ્નાર્થ પૂછી રહ્યા કે સાધુ આવું તો ક્યાં સુધી હોય? તમારા નેજા હેઠળ આવતા હોય સંતો જો આ પ્રકારના કુકર્મો કરતા હોય, તેનાથી કકળાટ થતો હોય અને આખો સંપ્રદાય જ્યારે બરબાદ થતો હોય, બદનામ થતો હોય, તો કેમ કોઈ બોલવા તૈયાર નથી? સંપ્રદાયના તમામ વડતાલ સંપ્રદાયના ગાદીપતિ હોય, ત્યાંના કોષાધ્યક્ષ હોય કે અધ્યક્ષ હોય, તમામને પ્રશ્ન થાય છે કે તમે કેમ આવા સંતોને છાવરી રહ્યા છો, કે તમારા આખા સંપ્રદાયને બદનામ કરી રહ્યા છે? એક બે નહીં, અનેક વિડીયો, તેમ છતાં પણ મૌન એ સૌથી મોટો. જી ઉમંગ, આભાર જાણકારી માટે. તો ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, જ્યાં ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વજીવન સ્વામીનો વિડીયો વાયરલ થયો. કિશોર પાસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવતા વિશ્વજીવન સ્વામી જોવા મળ્યા છે. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ હવે આ મામલે વિરોધ પણ નોંધાવ્યો. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના મહામંત્રીએ નિવેદન આપ્યું, આવા નફ્ફટ બાવાઓને નિકાલ કરો, આવા બાવાઓ ધર્મને બદનામ કરી રહ્યા છે. કિશોર પાસે ગંદી કરતૂત કરાવી રહ્યા છે. બાળકો પાસે 500 રૂપિયા આપી આવી કરતૂત કરાવવામાં આવતી હતી. ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં એક સ્વામિનારાયણ સાધુ છે તે 17 વર્ષીય તરુણ જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરે છે. ત્યારે આ ઘટનાને લઈને સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોની અંદર આવા સાધુ વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિના આગેવાન અશુભાઈ વાઘાણી આપણી જોડે જોડાયા છે. જી અશુભાઈ. જી, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અને ભગવાન સ્વામિનારાયણ 29 વર્ષ રહ્યા તે ગઢપુર ધામ, ત્યાં ગઢપુર ધામના ચેરમેનની સાથે બેસનારા 75 વર્ષના આ બાવો વિશ્વજીવન, જે એક બાળકને રૂમમાં બોલાવે, જે 500 રૂપિયાની લાલચ આપીને એવાને બોલાવતા છોકરાને, એની પાસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પોતે કરાવે છે. આવા વિડીયો મારી પાસે આવ્યા છે, જે એની જલારામ બાપા પર બફાટ બાદ અંતે જ્ઞાન પ્રકાશે જ્ઞાન લીધું. ગુજરાત ફર્સ્ટ પર તેમણે માફી માંગી હતી અને વિડીયો થકી માફી માંગી હતી. સંત શિરોમણી જલારામ બાપાને શત વંદન તેવું કહ્યું. દિલ દુભાયું હોય તો હું સાચા દિલથી માફી માંગુ છું તેવું કહ્યું. અગાઉ તેમણે કહ્યું કે એક પુસ્તકમાં પ્રસંગ વાંચ્યો હતો, તે જ મેં કહીને સંભળાવ્યું હતું. આ નિવેદન હું પરત ખેંચું છું, વિડીયો ડિલીટ કરી દીધો છે. જરૂર જણાય તો વીરપુર જઈને માફી માંગીશ તેવું જણાવ્યું. સ્વામી વીરપુર પધારેલા. વીરપુર કોનું? જલારામનું વીરપુર. જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે. જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. સ્વામીએ બહુ હેત. સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા. જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે, એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાર્યાની જગ્યામાં બેસાડ્યા. સ્વામી બહુ રાજી થયા. જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે, એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે. ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પેલા અમને તો જમાડો. સ્વામી કે અમને તો જમાડો. જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. આપણે કે દાળ બાટી, આપણી દાળ બાટીમાં એ દાળ બાટીમાં ફરક. હવે આપણી દાળ બાટી ફેન્સી થઈ ગઈ, એમાં જાત જાતની દાળું પડે, એનો સરસ વઘાર પડે, બાટી પણ સરસ બિસ્કિટ જેવી બનાવવા માંડ્યા. એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું. દાળ બાટી સ્વામીને જમાડ્યા. સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કે જલા ભગત, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે. જાઓ.
સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સતસત વંદન સાથે મારી વાત રજૂ કરું છું. થોડા સમય પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી. એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે. સ્વામી જ્ઞાનપ્રકાશની ટેલિફોનિક માફી રઘુવંશી સમાજને મંજૂર નથી. રઘુવંશી સમાજમાં જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ છે. રઘુવંશી અસ્મિતા સમિતિના રાકેશ દેવાણીએ નિવેદન આપતા કહ્યું કે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુરમાં આવીને દંડવત કરીને માફી માંગે. વીરપુર મુકામે કોઈ સ્વામી ગયા જ નહોતા. જ્ઞાનપ્રસાદ સ્વામી માફી નહીં માંગે તો રસ્તા પર ઉતરીશું. રઘુવંશી સમાજ, હિન્દુ સમાજ આક્રોશિત ભર્યા પગલાં લેશે. આ જ્ઞાન પ્રસાદ સ્વામી આમરોલીનાને હું કહેવા માંગુ છું કે જેમને આ નિવેદન જલારામ બાપા વિશે કર્યું છે ત્યાં કોઈ વીરપુર મુકામે સ્વામી નહોતા ગયા, પણ હું એમને કહેવાને યાદ અપાવવા માંગુ છું કે ખુદ પ્રભુ જલારામ બાપાના આંગણે ગયા હતા એમની પરીક્ષા કરવા માટે થઈ, અને પ્રભુને પણ ભાગીને જવું પડ્યું હતું કારણ કે એની પરીક્ષામાં જલારામ બાપા પાસ થઈ ગયેલા હતા અને પ્રભુએ એની ખરાઈ કરવા જતા કે આ ખરેખર ઢોંગ નથી કરતો ને, પરંતુ જલારામ બાપાના ઇતિહાસ આજની તારીખે મોજૂદ છે. એમની લાકડી જ્યાં પડી છે ત્યાં પણ કોઈ દી પણ અન્નપૂર્ણા ખૂટતો નથી. અને સર્વેની આસ્થાનું પ્રતીક એવા સંત શિરોમણી જલારામ બાપા વિશે જે વફાટ આ જ્ઞાન પ્રસાદ સ્વામીએ કર્યો છે, વહેલી તકે વીરપુર મુકામે બાપાના ચરણોમાં દંડવત કરી માફી માંગી અને આ એમનું નિવેદન પાછું ખેંચે, અન્યથા રોષની લાગણી રસ્તા પર આવે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની સામે આગ બબૂલતા લોકો સામે ઉતરી પડે એવું ન થાય એટલા માટે વિનંતી સાથે આ સ્વામીને કહી રહ્યો છું કે આક્રોશ ભર્યા પગલા રઘુવંશી સમાજ અને હિન્દુ સમાજ ન લે એના માટે આહવાન કરી રહ્યો છું. જય જલારામ. જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલી ટિપ્પણીને લઈને ભક્તો લાલ ઘૂમ થયા છે. યાત્રાધામ વીરપુરના આગેવાનો અને ભક્તોમાં ભારે રોષ છે. આ નિવેદનને અમે વખોડીએ છીએ. કહ્યું કે આવી ટિપ્પણી ન કરવી જોઈએ. સ્વામી પાસે આવું કોઈ સાહિત્ય હોય તો વીરપુર લઈને આવે. જલારામ બાપાના ઇતિહાસ વિશે ચેડા કરી અને ટિપ્પણી કરી છે. સદાવ્રત ભોજલ રામ બાપાના આશીર્વાદથી ચાલે છે. આવતીકાલે વીરપુરમાં એક બેઠક કરીને રણનીતિ નક્કી કરાશે. વેપારીઓ, સંસ્થાના આગેવાનો સહિતના બેઠકમાં હાજર રહેશે. જે કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામી જેવા વ્યક્તિએ કોઈ જે ટિપ્પણી કરી છે જેને એનું જ્ઞાન નથી, ખરેખર એની જે ટિપ્પણી છે ને અમે વીરપુર ગામ વતી અને સરપંચ વતી અમે એને વખોડીએ છીએ અને આવી ટિપ્પણી ખરેખર કરવી ન જોઈએ એને. અને જે કાંઈ એની પાસે આવું સાહિત્ય હોય તો એ લઈ અને વીરપુર આવી જાય. અને આગામી રણનીતિ અમારી એ છે કે કાલે સવારે 11 વાગ્યાની આસપાસ વીરપુર ગ્રામ પંચાયતમાં અમે એક મિટિંગ બોલાવવાના છે. એની અંદર તમામ સંસ્થાના આગેવાનો અને અગ્રણીઓ બધા ભેગા થઈને આગળની રણનીતિમાં જે કાંઈ કાર્ય નક્કી કરશું એ પ્રમાણે અમે આગળ વધશું. જ્ઞાન પ્રકાશ સ્વામી જે વાત કરી એમાં ઇતિહાસ નથી, એ વહિયાત વાતો છે. રામ નામ में लीन है देखत सब में राम. જલારામ બાપા રામ ભગવાનની પૂજા કરતા હતા અને અમરેલી પાસે આવેલા ફતેપુર ગામના સંત શિરોમણી ભોજલરામ બાપાની પ્રેરણા અને ભગવાન રામના આશીર્વાદથી આ સદાવ્રત ચાલુ થયું છે. આ જ્ઞાન પ્રકાશ સ્વામીએ કીધેલી વાતો એ એના ધર્મના પ્રચાર માટે કદાચ કરી હશે, પણ સત્ય હકીકત મેં કીધું એમ ભોજલરામ બાપાની પ્રેરણા, ભગવાન રામનો આશીર્વાદ છે. એટલે લોકોને ગેરમાર્ગ દોરવાની જે વાત સ્વામીશ્રીએ કરી છે એના શબ્દો પાછા ખેંચાવા જોઈએ. અમરોલીના કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામીએ પૂજ્ય શ્રી જલારામ બાપાના ઇતિહાસ વિશે ચેડા કરીને ટિપ્પણી કરી છે કે એમણે જે સદાવ્રત શરૂ કરેલું તે પૂજ્ય શ્રી ભોજલરામ બાપા એમના જે સદગુરુદેવ હતા એમની આશીર્વાદ અને પ્રેરણાથી ચાલુ કરેલું, જેને આજે 205 વર્ષ પૂર્ણ થયેલ છે. એ લોકોએ એવી વાત સ્વામીએ કરી છે કે ગુણાતીતાનંદ સ્વામી નામના કોઈ સ્વામિનારાયણ સંતે આ સદાવ્રત શરૂ કરેલું, જે માટે મંદિરના
સંચાલકો ભરતભાઈ ચાંદ્રાણીએ પણ પોતાનું નિવેદન વ્યક્ત કર્યું છે. વીરપુર ગામમાં પણ આ પ્રશ્ને ભયંકર રોષ ફાટી નીકળ્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામીએ વિવાદિત ટિપ્પણી કરી હતી, જેને લઈ લુહાણા સમાજના અગ્રણી બલરામ કારિયાએ પણ નિવેદન આપ્યું. કહ્યું કે દર વખતે આ સંપ્રદાય ટિપ્પણી કરે છે, હવે આ લોકોને માફી ન આપવાની હોય. સનાતન વિશે ટિપ્પણી કરી દર વખતે માફી માંગી અને બચી જાય છે. અન્ય ધર્મ વિશે બોલે તો ખબર પડે શું હાલત થાય છે. જ્ઞાનપ્રકાશ સ્વામીનું આ છેલ્લું નિવેદન હશે અને એવું હું માનું છું. આ લોકો વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા જોઈએ. આ લોકોને ટેવ પડી ગઈ છે. 4-6 મહિના થાય ને તો એક આવું વિવાદાસ્પદ નિવેદન ન કરે ને તો એ લોકોને ઊંઘ નથી આવતી. આ સંપ્રદાય છે ને એ પોતાને સર્વોપરી સાબિત કરવા માટે સનાતન ધર્મને ટાર્ગેટ બનાવે છે. ખરેખર તમે તમારા કર્મો અને કાર્યો એવા કરો કે તમારો સંપ્રદાય એમને મોટો થાય અને લોકો એને સ્વીકારે. પણ બીજાના દેવ દેવતાઓ કે એમના ઈષ્ટદેવને નીચા દેખાડી અને તમને મહાન દેખાડવાનો પ્રયાસ ન કરો. અને બને છે એવું કે દર વખતે માફી મળી જાય છે ને એટલે આ લોકોને મજા આવે છે. હવે શું કામ માફી મળી જાય છે એ ખબર નથી, કારણ કે આ માફ કરવાને લાયક જ નથી. હવે આમાં કોઈ બેઠક કે સમિતિ નહીં, સીધો ફેસલો આવવો જોઈએ. આના માટે કાનૂની કાર્યવાહી જ કરવામાં આવશે. પાટણની કોલેજમાં ચાલુ પરીક્ષામાં રીલ બનાવી અને એક વિદ્યાર્થી રોલો પાડી રહ્યો હતો. મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો વિડીયો વાયરલ થયો છે. ચાલુ પરીક્ષામાં ફોન તો લઈ ગયો, પરંતુ રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરી. કોલેજની ઇન્ટરનલ પરીક્ષામાં વિદ્યાર્થી ફોન લઈને ક્લાસરૂમમાં ગયો હતો. સમાજશાસ્ત્રનું પેપર હતું, જ્યાં વિદ્યાર્થીએ ફોનનો ઉપયોગ કર્યો. HNGUના નેજા હેઠળ આવતી આ કોલેજના વિદ્યાર્થીઓને જલસા છે. મહર્ષિ દયાનંદ કોલેજમાં બેફામ ચોરી અને ગેરરીતિ આખરે ચાલે કઈ રીતે છે. HNGUના સત્તાધીશો બધું જ જાણતા હોવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીઓ રીલ કોની પરવાનગીથી બનાવી રહ્યા છે? પરીક્ષાના નિરીક્ષકો શું કરી રહ્યા હતા? ક્લાસરૂમના સુપરવાઇઝર પરીક્ષામાં શું કરી રહ્યા હતા? આખરે વિદ્યાર્થીને ફોન લઈ જવાની પરવાનગી કોણે આપી? શું કોલેજ સત્તાધીશો પરિણામ સારું બતાવવા માટે થઈને આ કરાવે છે? પાટણના સમી ખાતે બાસ્પા આવેલું છે. એ બાસ્પાની દયાનંદ મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ જે કોલેજ છે તેમાં એક વિદ્યાર્થી પરીક્ષા વર્ગખંડની અંદર એ મોબાઈલ લઈને પહોંચે છે. એટલું જ નહીં, પરંતુ ચાલુ પરીક્ષા દરમિયાન એ મોબાઈલની અંદર ઇન્સ્ટાગ્રામમાં એક રીલ અપલોડ કરે છે, જેમાં એના હાથમાં પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ છે, ઉત્તરવાહી પણ છે અને બિંદાસ અને બેખૌફ રીતે એ રીલ અપલોડ કરી રહ્યા છે. એટલે પ્રશ્નો તો ઘણા બધા અને સવાલો ઘણા બધા પેદા થઈ રહ્યા છે. અત્યાર સુધી બધું જ બંધ બાણે ચાલતું હતું, કારણ કે કોલેજ પોતાનું રિઝલ્ટ સારું આવે અને આવનાર દિવસોમાં એડમિશન વધે એટલા માટે આ રીતે ધંધાઓ ચલાવી રીતે આ પ્રકારના નેક્સેસો ચલાવતી હોય છે કે ચોરી હોય, ગેરરીતિ હોય, એ સતત એને પ્રોત્સાહન આપવા માટે કોલેજ જો જ આને મેન્યુપ્યુલેટ કરતા હોય છે. તો આ વખતે સામે આવ્યું છે અને બાસ્પા ખાતેથી જે આ મહર્ષિ દયાનંદ જે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે ત્યાંથી આ જે વિડીયો એ સામે આવ્યો છે એ ઘણા બધા પ્રશ્નો અને સવાલો પણ પેદા કરી રહ્યો છે. આણંદની કલેક્ટર કચેરીમાં દલાલોનું રાજ છે. રૂપિયા આપો અને 1 કલાકમાં દાખલો લઈ જાઓ. જાતિ અને આવકનો દાખલો કઢાવવા દલાલો હવે સક્રિય થયા છે. એક મહિલા એજન્ટનો વિડીયો સામે આવ્યો છે, જેમાં 1800માં દાખલો કઢાવો. ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી. 2500 આપશો તો કોઈ પણ દસ્તાવેજની પણ જરૂર ન હોવાની તેમણે વાત કરી. કોઈ પણ દસ્તાવેજ આપવાની પણ જરૂર ન હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે. આગળ પણ રૂપિયા પહોંચાડવાના હોવાનો એમણે દાવો કર્યો. જો કે ગુજરાત પોસ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. 2500 રૂપિયા દાખલાના લો 1 કલાકમાં આપી દો ને. આવી રીતે એક સમયમાં કોઈ જગ્યા પર સિક્કો મારવા નહીં જાણું, નગરપાલિકાનો દાખલો લેવા નહીં જાણું, 2500 રૂપિયા કિલો. બરાબર. તમારે દેખતા જ પેલા ભાઈ સાથે વાત કરતી હતી, ખબર છે? હેરાન થઈ ગયા યાર. તમે કાલે કયો હતા આવું કે અત્યારે પતી ગયો હતા તો પછી હું હેરાન ના થયો જ ને. આણંદમાં રૂપિયા લઈ દાખલો કઢાવવા બાબતે કલેક્ટરે સ્પષ્ટતા કરી. કહ્યું કે મેં પણ જોયું, કલેક્ટર કચેરીનો વિડીયો છે. રૂપિયા લઈ દાખલા કઢાવી આપનાર સામે ફરિયાદ થશે તેવું પ્રવીણ ચૌધરીએ જણાવ્યું. કહ્યું કે કચેરી કમ્પાઉન્ડમાં વચેટિયાના પ્રવેશ પર પ્રતિબંધ છે. અગાઉ આવા 9 લોકો વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. આવા વ્યક્તિ અંગે પોલીસ ACBને ફરિયાદ કરવા
કલેક્ટરે સૂચના આપી છે. રૂપિયા લઈ દાખલા કઢાવી આપતી મહિલાનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો મેં પણ જોયું છે. કલેક્ટર કચેરીની કમ્પાઉન્ડનો જ છે. કલેક્ટર ઓફિસમાંથી છેલ્લા આઈ થિંક 1.5 વર્ષથી એક જાહેરનામું પણ સતત બહાર પાડવામાં આવે છે કે કલેક્ટર કચેરીના પ્રિમાઇસીસની એક સર્ટન ત્રિજ્યાની અંદર કોઈ પણ પ્રકારના ટાઉટ્સ એજન્ટ્સ વગેરે આવી કામગીરી જો ધ્યાને આવશે તો ફરિયાદ ભૂતકાળમાં પણ 9 જેટલા ટાઉટ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આજે પણ આ વિડીયો સામે આવ્યાથી તાત્કાલિક પ્રાંત અધિકારી તરફથી તપાસ પણ થઈ હતી. 2 અહીંયા ટાઉટ્સ આજે પણ મળ્યા હતા જેના સામે એફઆઈઆર થઈ છે અને જે વિડીયોમાં બેન છે વિડીયોમાં એમના સામે પણ એફઆઈઆર આજે પ્રાંત અધિકારી તરફથી નોંધવામાં આવી છે. આણંદની કલેક્ટર કચેરીની રેકોર્ડ શાખાની બેદરકારી સામે આવી. રેકોર્ડ શાખામાંથી રેકોર્ડ જ ગાયબ થઈ ગયા. બોરસદની નવી શરતની જમીનમાં ગેરરીતિની આશંકા છે. નવી શરતની જમીનનું પ્રીમિયમ ચૂકવ્યા વગર જ બિનખેતી થઈ છે. જમીનના રેકોર્ડની તપાસ કરતા મોટો ખુલાસો થયો. તપાસ દરમિયાન સામે આવ્યું કે રેકોર્ડ જ ગાયબ થઈ ગયો છે. કેસની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. 21 માર્ચ 2023માં સહી કરીને ફાઇલ કોણ લઈ ગયું તેની તપાસ ચાલુ કરાઈ છે. સુરતમાં ગટરનું ઢાંકણું તૂટી જતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. સિંગણપોર 4 રસ્તા પર 10 ફૂટથી વધુ ઊંડી ગટર ખુલ્લી છે. અગાઉ 2 વર્ષના બાળકનું પણ ખુલ્લી ગટરમાં પડતા મોત થયું હતું. ફરી રોડ પર ગટરનું ઢાંકણ ખુલ્લું જોવા મળતા સ્થાનિકોમાં રોષ છે. પાલિકા કર્મીએ ઢાંકણાની જગ્યાએ લાકડાના ટુકડો ઢાંક્યો છે. મેઇન રોડ હોવાથી વાહન ચાલકોને અહીં મોટો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો, નરેન્દ્રભાઈ ડેનેજનું ઢાંકણું ખુલ્લું છે, આપ સ્થળ ઉપર આવો. એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે આ ઢાંકણું ડેનેજનું નથી. આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે. એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે. એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમને કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે. મેં કીધું જે ચોરાઈ ગયું કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કંઈ આગળની કાર્યવાહી થતી આપણે કરશું. આ કતારગામ સિંગણપુર 4 રસ્તા છે. મેઇન રોડ છે, વેડ રોડ. આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે છતાંય આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે. તંત્રને જાણ કરવામાં છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી, કામગીરી થઈ નથી. હજી તંત્ર ઉચ્ચ અધિકારીને એવું કહેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થાય છે. ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા મોટો કકળાટ જોવા મળ્યો. વધુ એક કોંગ્રેસી નેતાએ બગાવતી સૂર રેલાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ સામે વધુ એક નેતાએ સવાલ કર્યા. કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે મલ્લિકાર્જુન ખડગેને વિનંતી કરી છે. ગુજરાત પ્રદેશ સમિતિમાં ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી. જવાબદાર નેતાઓ સામે દંડાત્મક કાર્યવાહીની તેમણે માંગ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાંથી 75થી વધુ મોટા નેતાઓએ પાર્ટી છોડી છે. કેટલાકે પ્રદેશ નેતૃત્વ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારે મનહર પટેલે હવે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે. गुजरात प्रदेश कांग्रेस समिति में पिछले 20 सालों में करीबन 75 से ज्यादा कांग्रेस पक्ष के वरिष्ठ नेताओं ने जो एमएलए और एमपी कैडर के हैं उसने पार्टी को छोड़ दिया. छोड़ने वाले नेताओं ने 2 प्रकार के हवाले दिए. कुछ लोगों ने विचारधारा का हवाला देते हुए पार्टी ने छोड़ा तो कुछ लोगों ने प्रदेश नेतृत्व पर सवाल खड़ा करके पार्टी ने छोड़ा. मैं इस संदर्भ में ऑल इंडिया कांग्रेस समिति के अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी को सादर विनंती करता हूं कि इसकी उच्च स्तरीय जांच करवाई जाए और प्रदेश समिति के जो लोग जो नेता जिम्मेदार हैं उस पर दंडात्मक कार्रवाई करनी चाहिए. ચૈતર વસાવાએ બુટલેગર સાથેના વાયરલ વિડીયોને લઈને સ્પષ્ટતા કરી. કહ્યું દારૂના વ્યવસાયમાં જોડાયેલા લોકોનું સમર્થન નથી કરતો. અનેક લોકો સાથે નાચવા આવતા હતા, દરેકનો પરિચય નથી. વિડીયોમાં ચૈતર વસાવા બુટલેગર સાથે ટીમલી નૃત્ય કરી રહ્યા છે. બુટલેગર બુધિયા ચૈતર વસાવાના ખભે હાથ રાખીને નાચ્યો હતો. વિડીયો વાયરલ થયા બાદ ચૈતર વસાવાએ દાવો કર્યો બુટલેગર બુધિયો છે ભાજપનો સક્રિય કાર્યકર છે.
નાચવા ચાલો. અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા. અને એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે. ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી, અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા. એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે. ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી. 2 દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો 28 ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો 17મા નંબર પર. માન્ય ગૃહમંત્રી હાજર નહોતા પણ મુકેશભાઈ પટેલ એનો જવાબ આપવા માટેનો પ્રયાસ કર્યો હતો. અમે પોઈન્ટ ઓફ ઓર્ડર મારા સાથી ધારાસભ્યએ પણ કર્યો હતો. તો કહેવાનો મતલબ અમે દારૂ સામે અગાઉ પણ લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ લડતા રહીશું. આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે. ગણપતભાઈ વસાવા, કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે અને એમના એકાઉન્ટમાં એના ફોટા પણ છે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. આવતીકાલે વિધાનસભા સત્રની 2 બેઠકો મળશે. સત્રની પ્રથમ બેઠક સવારે 10 કલાકે મળશે, જેમાં વિવિધ માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. સત્રની બીજી બેઠક બપોરે 3:30 કલાકે મળશે. પ્રશ્નોત્તરી કાળથી બીજી બેઠકની શરૂઆત થશે. આરોગ્ય, શિક્ષણ સહિતના પ્રશ્નો પર બેઠકમાં ચર્ચા થશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ હોદ્દેદારોની વરણી થશે. 5 માર્ચે રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિમણૂક થશે. નગરપાલિકા, જૂનાગઢ મનપા અને તાલુકા પંચાયતોની 5 માર્ચે સામાન્ય સભા મળશે. એક સાથે પ્રમુખ હોદ્દેદારોની વરણી થશે. 4 માર્ચે મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ બેઠક મળશે, જેમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. બેઠકમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો નક્કી થશે. ગુજરાત વિધાનસભાના સત્રનું જીવંત પ્રસારણ કરવાની માંગ ઉઠી છે. વિપક્ષ નેતા અમિત ચાવડાએ અધ્યક્ષને રજૂઆત કરી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખી રજૂઆત કરાઈ છે. ગુજરાત વિધાનસભા લોકશાહીનું મંદિર છે તેવું અમિત ચાવડાએ કહ્યું. કોનો શું મત છે એ બધી જ વાતો લોકોએ જાણવી જરૂરી છે. ભાજપના શાસને વિધાનસભાનું જીવંત પ્રસારણ અટકાવ્યું છે. 18 રાજ્યોમાં જીવંત પ્રસારણ થતું હોવાનું અમિત ચાવડાએ કહ્યું. ગુજરાતની વિધાનસભાનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી. ક્યાંક કોંગ્રેસની પણ સત્તા છે, ક્યાંક ભારતીય જનતા પાર્ટીની પણ સત્તા છે, ક્યાંક બીજા પક્ષોની પણ સત્તા છે. એવા 28 જેટલા રાજ્યોની વિધાનસભાની કાર્યવાહીનું પણ જીવંત પ્રસારણ થાય છે. તો ગુજરાતની વિધાનસભાનું જીવંત પ્રસારણ કેમ નથી કરવામાં આવતું? સરકારને એમાં શું છુપાવવાનું છે? સરકારને અહીંયા થતી ચર્ચા પ્રજા જોવે, જાણે, તો એમાં શેનો ડર લાગે છે? ત્યારે અમે આજે વિધાનસભામાં માગણી કરી છે કે અમારી માગણી છે કે વિધાનસભાની કાર્યવાહીનું તાત્કાલિક રીતે જીવંત પ્રસારણ થવું જોઈએ. જે પણ 182 સભ્યો પોતાની વાત અહીંયા રજૂ કરે છે, ચર્ચામાં ભાગ લે છે, એના વિડીયો તમામ સભ્યોને ઉપલબ્ધ કરાવવા જોઈએ અને દુનિયામાં ગુજરાતના લોકોને પણ ખબર પડે કે અમે જે ટેક્સના પૈસા આપીએ છીએ, અમે જે પ્રજાનો પ્રતિનિધિ ચૂંટીને મોકલીએ છીએ, એ અમારા માટે ત્યાં જઈને બોલે છે કે કેમ. આરોગ્ય કર્મચારીઓની માંગણીનો મુદ્દો પણ ગૃહમાં ઉઠ્યો હતો. વિપક્ષ નેતા અમિત ચાવડાએ આરોગ્ય કર્મીઓ મુદ્દે નિવેદન આપ્યું હતું. કહ્યું, ગુજરાતમાં 3 દાયકાથી ભાજપનું શાસન છે. ફિક્સ પે, કોન્ટ્રાક્ટના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં સરકારમાં જગ્યાઓ ખાલી છે. કર્મચારીઓ લાંબા સમયથી લડી રહ્યા છે. આરોગ્ય કર્મીઓને લાભ મળવા જોઈએ. કર્મીઓને લાભની વાત આવે ત્યારે સરકાર વિલંબ કરે છે. ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને હવે તો ડબલ એન્જિનની સરકાર છે. કર્મચારીઓને કર્મયોગી નામ તો આપવામાં આવે છે, પણ ગુજરાતમાં ફિક્સ પે, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે યુવા પેઢીનું મોટા પ્રમાણમાં શોષણ આ ડબલ એન્જિનની સરકાર કરી રહી છે. એની સામે અનેક કર્મચારીઓ લાંબા સમયથી લડી રહ્યા છે.
આજે આરોગ્ય વિભાગના લગભગ 14,000 જેટલા કર્મચારીઓ પોતાની માગણીને લઈને સંઘર્ષ કરી રહ્યા છે કે એને ફિક્સ પેમાં જે અન્યાય થાય છે એ દૂર કરવો જોઈએ, એને જે નોકરીના પ્રમાણમાં એના લાભો મળવા જોઈએ એ મળવા જોઈએ. પીએમ મોદીએ સાસણગીરની મુલાકાત લીધી. વહેલી સવારે મુલાકાતનો વિડીયો તેમણે ટ્વીટ કર્યો હતો. વાઇલ્ડ લાઇફ ડે નિમિત્તે ખાસ બેઠક પણ કરી. સાસણ સિંહ સદન ખાતે તેમણે બેઠક પણ યોજી હતી. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ફાઇનાન્સ લિમિટેડમાં નિયમ વિરુદ્ધ ડિરેક્ટર બન્યાની ફરિયાદ નોંધાઈ છે. સહકાર વિભાગને સભાસદ બની અમદાવાદ ડિરેક્ટર બન્યાની 5 જેટલી ફરિયાદ મળી હતી. સહકાર વિભાગે 5 ફરિયાદોની તપાસના આદેશ આપ્યા છે. વિધાનસભામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો હતો. વડાપ્રધાન મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવશે. 7 માર્ચે પીએમ મોદી સુરતના કાર્યક્રમમાં હાજરી આપશે. ડીજીપી વિકાસ સહાય કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી. લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડનું ડીજીપીએ નિરીક્ષણ કર્યું હતું. પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા અંગે તેમણે નિરીક્ષણ કર્યું. સુરતમાં અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન યોજાશે, જેમાં 50,000 પરિવારના સભ્યોને વિના મૂલ્યે અનાજ આપવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આયોજન કરાયું છે. કચ્છમાં રાષ્ટ્રપતિની મુલાકાત બાદ તુરંત જ રોડ ઉખડતા વિવાદ થયો. કોંગ્રેસ દ્વારા રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો. રાષ્ટ્રપતિ આવ્યા ત્યારે જ વ્યવસ્થિત રોડ નહોતો બનાવ્યો. રોડ બનાવવા માટે લાખોના બિલ બનાવવામાં આવશે. રોડ નહોતો બનાવ્યો, માત્ર પેચવર્ક કરાયું હતું. એરપોર્ટ રોડથી સ્મૃતિવન સુધીની કામગીરી કાગળ પર હતી. હજારોના ખર્ચે સ્પીડ બ્રેકર કાઢવામાં આવ્યા હતા. ગટરની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી રોડના કામ ન કરે. અત્યારે આ પેચવર્કની જે કામગીરી થઈ છે એ તમામે તમામ પેચ અત્યારે ઉખડી ગયા છે. આપણે એરપોર્ટ રોડથી કરીને સ્મૃતિ વન સુધી જે પેચવર્કની કામગીરી કરવામાં આવી એ માત્ર કાગળ ઉપર અને માત્ર જ્યારે રાષ્ટ્રપતિ આવે ત્યારે એમની ગાડીઓને જમ્પ ન આવે એના માટે જે હજારો રૂપિયાના ખર્ચે સ્પીડ બ્રેકર પણ કાઢવામાં આવ્યા હતા. આવી પરિસ્થિતિમાં આ પણ ભ્રષ્ટાચાર કરવામાં આ લોકો જરાય પણ બાકી રાખતા નથી. આજે હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે અત્યારે 30 કરોડના ખર્ચે જ્યારે ભુજના રોડ લેવામાં આવ્યા છે, ખરેખર 30 કરોડ રૂપિયા પાણીમાં ન જાય એ માટે ખાસ એક મારી વિનંતી પણ છે તમારા મારફતે કે પહેલે જે ભુજ શહેરની ગટર નગરી નામ આપવામાં આવ્યું છે અને ગટરની કામગીરી જ્યાં સુધી કરવામાં ના આવે ત્યાં સુધી આ રોડોની કામગીરી ન કરવામાં આવે એવી અમારી માંગ રહેશે. કચ્છમાં રાષ્ટ્રપતિની મુલાકાત પૂર્ણ થતાં જ રોડની વાસ્તવિકતા સામે આવી છે. રાષ્ટ્રપતિની સ્મૃતિવન મુલાકાત પૂર્ણ થઈ ત્યાં ડામર ઉખડ્યો છે. સ્મૃતિવનના ગેટ સામે જ તિરાડો પડી ગઈ અને રોડ સાવ બેસી ગયો છે. ભુજમાં જાણે યુઝ એન્ડ થ્રો રસ્તો બનાવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો રાષ્ટ્રપતિ આવ્યા તે પહેલા જ રોડનું માત્ર પેચવર્ક કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની મુલાકાત બાદ એક જ દિવસમાં ડામર રસ્તા પર દેખાઈ આવ્યો છે. ભારતના રાષ્ટ્રપતિ ભુજની મુલાકાતે આવ્યા હતા ત્યારે જોવા જઈએ તો ભુજના તમામ રસ્તાઓને લીપાતોપી કરવામાં આવી હતી. અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે હજુ રાષ્ટ્રપતિ આવ્યા એને હજુ એક જ દિવસનો સમયગાળો થવા આવ્યો છે અને રોડની હાલત તમે જોઈ શકો છો કે અહીં ડામર ઉખડી ગયો છે અને એટલું જ નહીં, લાખો રૂપિયાનો જે ખર્ચ છે તે એડે જવા પામ્યો છે. અત્યારે સીધા દ્રશ્યો અત્યારે ભુજ શહેરના સ્મૃતિવનના રોડના છે અને અત્યારે ડામર પણ ઉખડી ગયો છે. એટલું જ નહીં, જ્યાં જ્યાં રાષ્ટ્રપતિ આવવાના હતા તે જગ્યાએ આવી જ હાલત અત્યારે જોવા મળી રહી છે. માર્ગ અને મકાન વિભાગની જે કામગીરી છે તેની સામે પણ અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. જો આ જ રીતે જો રોડની કામગીરી કરવી હતી તો આ રીતે ન કરવી જોઈએ તેવું લોકો પણ અત્યારે કહી રહ્યા છે. ત્યારે અહીંના જે સ્થાનિક આગેવાન છે તેમની સાથે જે વાત કરશું. ખાસ કરીને રોડની આવી હાલત છે, તમે શું કહેશો? બિલકુલ આ શરમજનક બાબત છે. નરેન્દ્ર મોદીના કચ્છની અંદર મહામહિમ રાષ્ટ્રપતિજી આવતા હોય ત્યારે આ ટાઈપના રોડ આરએનબી વાળા કરી રહ્યા છે. હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય દાદા સાહેબને વિનંતી કરું, સાહેબ
બુલડોઝર બધે ફરાવે, તમે આરએનબીમાં બુલડોઝર ફરાવો, આરએનબીના અધિકારી ઉપર ફરાવો કે જેના છોકરા વિદેશમાં ક્યાંથી ફરે છે. આવા રોડ રસ્તા બનાવી અને 2 નંબરના રૂપિયા બનાવીને વિદેશમાં ભણાવે છે. તાકીદે કચ્છના બધા આરએનબીના અધિકારીને બદલાવી નાખો સાહેબ. આ ન ચાલે. મારા કચ્છની અંદર તમે જોઈ રહ્યા છો કઈ ટાઈપનું મટીરિયલ છે જેનો આપણે વિશ્વની અંદર ધરોહરોમાં સ્થાન આપવું છે કે ડામર કેવી રીતે બનાવે. તો હું તમને સ્થળ ઉપર બતાવું છું. આ જોઈ રહ્યો તમે કે ડામર કેવો બનાવી રહ્યા છે. આ ડામર રોડ છે. આ ડામર રોડ આ કાકડી 2 દિવસમાં ઉકળી કે કઈ ટાઈપનું વાપરે છે. તો આ હતા કચ્છના આગેવાન અને તેઓનું પણ કહેવું છે કે જ્યારે આવા રસ્તાઓ જ્યારે બનાવ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટરો સામે તો પગલાં લેવા જોઈએ, સાથે સાથે આરએનબીના અધિકારીઓ સામે પણ પગલાં ભરવા જોઈએ. કેમેરા નિર્જર સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ. ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો. યુનિવર્સિટીએ વિવિધ કોર્સમાં 1500 થી 9000 સુધીનો ફી વધારો કર્યો છે. ફી વધારાને લઈને એનએસયુઆઈ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો. પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું. કુલપતિના કાર્યાલયમાંથી એનએસયુઆઈ કાર્યકરોને દૂર કરવામાં આવ્યા. કેટલાક કાર્યકરોને ટીંગાટોળી કરીને બહાર લઈ જવાયા હતા. સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી રહ્યા હતા એનએસયુઆઈ કાર્યકરો. ફી વધારો પરત લેવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ગુજરાત યુનિવર્સિટીએ જે ગરીબ વિદ્યાર્થીઓને ભણતા અટકાવવાનો જે તખ્તો તૈયાર કર્યો છે, આ તખ્તામાં અમે આવવાના નથી. અમે વિદ્યાર્થીઓના હિત માટે છે, વિદ્યાર્થીઓને ફાયદો પહોંચાડવા માટે આ યુનિવર્સિટીની સ્થાપના થયેલી છે. ત્યારે આ કુલપતિ કે ગરીબ વિદ્યાર્થીઓને ભણતા અટકાવવા માટે થઈ અને આ ફી વધારો કર્યો છે, પણ અમે આ સહન કરવાના નથી. આજે જો નહીં કરે તો આવનારા દિવસોમાં કુલપતિના ઘરનો ઘેરાવ કરવાનું હું એલાન કરું છું. અને જેટલી પોલીસ બોલાવીએ એટલી કુલપતિને છૂટ છે, પણ આ અમે ફી વધારો પાછું. સ્ટુડન્ટ્સ હમણાં આવ્યા હતા એ રજૂઆત કરવા, પર મને એમ ખ્યાલ આવ્યો કે સ્ટુડન્ટ્સ પાસે આખી માહિતી નથી. ફી વધારો માત્ર બીએસ પ્રોગ્રામના થયા છે. જે 4 વર્ષના બીબીએ, બીસીએ કે બીએ પ્રોગ્રામ્સ જે તે કોલેજો લીધા છે, માત્ર એનામાં જ ફી વધારો થયો છે. કોઈ ગ્રાન્ટેનેડમાં ફી વધારો થયો નથી, કોઈ પીજીમાં, એચપીપીમાં કોઈ જગ્યા ફી વધારો થયો નથી. એટલે મૂળ કદાચ એ લોકો પાસે માહિતીનો અભાવ છે. મેં અત્યારે ચોખવટે કરી કે જે 4 વર્ષનો પ્રોગ્રામ છે એમાં જ ફી વધારો લાગુ પડશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. સિવિલ અધિક્ષકની કચેરી બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. ફાયરના સાધનોમાં ભ્રષ્ટાચાર મામલે સિવિલ અધિક્ષકને રજૂઆત કરવામાં આવી હતી. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આરએસ ત્રિવેદીએ કૌભાંડ કર્યાનો આક્ષેપ છે. 3.5 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. 2019 થી 2024 સુધીમાં લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. આરટીઆઈમાં કોઈ સાધનની ખરીદી કરવામાં નથી આવી. ફાયરના સાધનોની ખરીદી નથી થઈ. કૌભાંડ આચર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. આજે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ફાયર સેફટીના મુદ્દે 3.5 કરોડનો ભ્રષ્ટાચાર થયો. અમારા કોંગ્રેસના આગેવાનશ્રીએ આરટીઆઈ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ મેન્ટેનન્સ શું કરવામાં આવ્યું છે, પણ કોઈ પણ જાતનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી. અને 3.5 કરોડ રૂપિયાનું જે કોઈ પણ મેન્ટેનન્સ કરો તેમાં સામગ્રી ફિટ કરવી જોઈએ, હોઝવીલ ફિટ કરવા જોઈએ, કોઈ પણ જગ્યાએ કોઈ ફિટ કરવામાં નથી આવી. જવાબ પણ દેવાનો નથી. આ મોટો ભ્રષ્ટાચાર છે. જેને પણ મંજૂરી આપ્યું છે એની સામે કડકમાં કડક પગલાં લઈ અને વિજિલન્સ તપાસ થાય એવી અમારી કોંગ્રેસ પક્ષની. આ આરએસ ત્રિવેદી એની ટોળી એટલે કે આરએમઓ, વહીવટી અધિકારી અને કંપનીને સાથે મળી અને સિવિલ હોસ્પિટલના જે દરેક વિંગ છે એના વિંગના અલગ અલગ ભાગ કર્યા. એનું ટેન્ડરનું અર્થઘટન ખોટી રીતે કર્યું અને 3.5 કરોડ રૂપિયા 2019 થી લઈને 2024 સુધી આ પ્રજાની તિજોરીમાંથી ખંખેરી લીધા. કોંગ્રેસ તરફથી ફાયર સેફટીના સાધન માટેની રજૂઆત મળી છે અને એ આગળ હું ગવર્મેન્ટમાં ફોરવર્ડ, ગંભીર બાબત કહેવાય જે હું આગળ ફોરવર્ડ જે વડી કચેરી આદેશ કરશે એ પ્રમાણે. અમરેલીમાં લંપટ શિક્ષક દ્વારા દુષ્કર્મ મામલે બાબરામાં વિરોધ નોંધાવવામાં આવ્યો. સર્વ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદન પાઠવી આરોપીને ફાંસીની સજા આપવાની રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. એસઆઈટીની રચના કરી તાત્કાલિક કેસ ચલાવવા પણ રજૂઆત કરી છે. લંપટ શિક્ષક મહેન્દ્ર કાવઠિયા દારૂ પીને બાળકી પર દુષ્કર્મ આચરતો હતો. આજે અમરેલીની જે 2 બાળાઓ ઉપર દુષ્કૃત્ય થયું છે એ કોઈ સમાજની, કોઈ વ્યક્તિની, કોઈ ધર્મની નહીં, પરંતુ આપણા રાષ્ટ્રની દીકરીઓ છે.
એમની ઉપર ફરીવાર આવું કૃત્ય ન થાય એના માટે સરકારશ્રી ગંભીરતાથી સીટની રચના કરી એ બાબતે તાત્કાલિક એમનું ચાર્જશીટ રજૂ કરી સ્પેશિયલ પ્રોસિક્યુશનની નિમણૂક કરી અને આ ટ્રાયલ છે એ ઝડપી ચલાવી અને આરોપીઓને સખ્તમાં સખ્ત સજા કરે અને દાખલારૂપ ડેર એન્ડ રેસ્ટ કેસની જે ફાંસીની સજા છે આવી સજા કરી અને દાખલો બેસાડે, જેથી કરીને ભવિષ્યમાં આ જે જ્ઞાનના મંદિર છે એમાં આવી ઘટનાઓ ન બને. કચ્છના અંજારમાં ઘૃણાસ્પદ ઘટના બની છે. દુષ્કર્મ પીડિતા માતાએ હોસ્પિટલમાં જ દમ તોડ્યો છે. ઘટના રેપ વિથ મર્ડરમાં પલટાઈ છે. ભોગ બનનારે જીકે જનરલ હોસ્પિટલમાં મોત થયું છે. બ્રેન સ્ટ્રોક અને હેમરેજનો આ વૃદ્ધા શિકાર બન્યા હતા. અંજાર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 80 વર્ષની વૃદ્ધ માતા પર પુત્ર દ્વારા જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા મળી છે. રામ મંદિર પર હુમલાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આઈએસઆઈ આતંકી અબ્દુલ રહેમાનની ધરપકડ કરવામાં આવી છે. આઈએસકેપી મોડ્યુલથી જોડાયેલો અબ્દુલ રહેમાન હતો. હરિયાણાના ફરીદાબાદમાંથી આતંકી ઝડપાયો. રામ મંદિર પર ગ્રેનેડ હુમલાનું પણ ષડયંત્ર હતું. ગુજરાત એટીએસની ટીમે 2 હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કર્યા છે. જામનગરના હાપા માર્કેટયાર્ડમાં સિક્યુરિટી ગાર્ડનું કારસ્તાન સામે આવ્યું. નશામાં ધૂત ગાર્ડે દંડો લઈ વેપારીને અટકાવી અને તેની સાથે બબાલ કરી હતી. દારૂ પીને ડ્યુટી કરતું હોવાનું પણ જાહેરમાં સ્વીકાર્યું. સોશિયલ મીડિયામાં સિક્યુરિટી ગાર્ડનો એક વિડીયો છે એ વાયરલ થયો છે. અમદાવાદના બોપલમાં બંટી બબલીની ધરપકડ કરવામાં આવી છે. ચોરી કરતા પતિ પત્નીને બોપલ પોલીસે ઝડપી પાડ્યા છે. બોપલ વિસ્તારમાં વૃદ્ધોની સેવા કરવાની આડમાં ચોરી કરવામાં આવતી હતી. નિકિતા અને માંગીલાલ દાયમાં દાગીનાની ચોરી કરતા હતા. લોકોને વિશ્વાસમાં લઈ ઘરમાંથી હાથફેરો કરતા હતા. પોલીસે 8,34,000ના મુદ્દામાલ સાથે બંનેને ઝડપી પાડ્યા છે. સારિકાબેન તુષારભાઈ પાંચપોર દ્વારા સાઉથ બોપલ આરોહી એલિઝિયમમાં રહેતા નિવાસી દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી કે તેમના ઘરે આશરે 8.5 લાખ જેટલા મુદ્દામાલની ચોરી થયેલી છે. જે બાબતે આગળ વધારે તપાસ કરતા શંકાશીલોને પૂછપરછ કરવામાં આવી અને તે દરમિયાન જાણવા મળેલું કે નિકિતાબેન જે આરોપી છે, 2 આરોપી છે, નિકિતાબેન માંગીલાલ દાઈમા અને માંગીલાલભાઈ દાઈમા, જે રાજસ્થાન બાંસવાડાના રહેવાસી છે અને ફરિયાદી સારિકાબેનના સાસુની તબિયત ખરાબ હોવાથી તેમણે પીએસએલ એજન્સી પીએસએલ હોમ સર્વિસ એજન્સીસ દ્વારા કેરટેકરની એક રાખ્યા હતા. જેમાં નિકિતાબેન માંગીલાલ દાઈમા છે 24/12 એટલે કે 24 ડિસેમ્બર 2024થી લઈને 13/2/2025 સુધી તેમના ઘરે કેરટેકરનું કામ કરેલું હતું. તે દરમિયાન થોડા ટુકડામાં કરી અને આશરે લગભગ 8.5 જેટલા મુદ્દામાલની સોનાના મતાની ચોરી કરેલી છે. હવે વાત કરીશું ભારત અને નેપાળ વચ્ચે થયેલા મહત્વના કરારની. પાણી, સ્વચ્છતા અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે ભારત અને નેપાળ વચ્ચે આજે મહત્વના કરાર થયા. ભારત સરકાર અને નેપાળ સરકારે પાણી, સ્વચ્છતા અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ હસ્તાક્ષર સમારોહ નવી દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવન ખાતે ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને નેપાળ સરકારના પાણી પુરવઠા મંત્રી પ્રદીપ યાદવની હાજરીમાં યોજાયો હતો. આ કરારનો ઉદ્દેશ્ય બંને રાષ્ટ્રો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં આંતર સરકારી સહયોગને મજબૂત બનાવવાનો છે, જેનાથી તેમની વસ્તી માટે સ્વચ્છ પીવાના પાણી અને સ્વચ્છતાની વધુ સારી પહોંચ સુનિશ્ચિત થશે. આ કરાર થકી બંને દેશો વચ્ચે જળ સંસાધન વ્યવસ્થાપન અને સંબંધિત ક્ષેત્રોમાં નેપાળી કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમો કરવામાં આવશે. વેસ્ટ મેનેજમેન્ટ માટે ભારત અને નેપાળ વચ્ચે તકનીકી કુશળતા અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન પ્રદાન, ગુણવત્તા સુધારણા, કૃત્રિમ રિચાર્જ અને વરસાદી પાણીના સંગ્રહ સહિત ભૂગર્ભ જળ સંસાધનોના નિરીક્ષણ, મૂલ્યાંકન અને સંચાલનમાં સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ નાગરિકોને સ્વચ્છ પીવાનું પાણી અને સ્વચ્છતા સુવિધાઓ પૂરી પાડવામાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. તો સી.આર. પાટીલે ભાર મૂક્યો કે આ સમજૂતી કરાર ભારત અને નેપાળની જાહેર આરોગ્ય, ટકાઉપણું અને પ્રાદેશિક સહયોગ પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. નેપાળ સરકારના માનનીય પાણી પુરવઠા મંત્રી પ્રદીપ યાદવે પણ મોટા પાયે સ્વચ્છ પીવાનું પાણી અને સ્વચ્છતા પહેલના અમલીકરણમાં ભારતની સફળતાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે નેપાળ આ ક્ષેત્રમાં ભારતના અનુભવમાંથી શીખવા માટે ઉત્સુક છે અને નેપાળી અધિકારીઓ આંતરદ્રષ્ટિ અને શ્રેષ્ઠ પ્રથાઓ મેળવવા માટે ભારતમાં અન્ય મુખ્ય સ્થળોની મુલાકાત લેશે. તેમણે વધુમાં પ્રસ્તાવ મૂક્યો કે સતત પ્રગતિ અને જ્ઞાનના પરસ્પર આદાન પ્રદાનને સુનિશ્ચિત કરવા માટે નિયમિત બેઠકો યોજવી જોઈએ. આ સમારોહમાં બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ, જેમાં નેપાળમાં ભારતના રાજદૂત મહામહિમ નવીન શ્રીવાસ્તવ અને ભારતમાં નેપાળના રાજદૂત મહામહિમ ડોક્ટર શંકર પ્રસાદ શર્મા, સચિવો શ્રીમતી દેબાશ્રી મુખર્જી અને અશોક કુમાર મીણા અને અન્ય પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. આ એમઓયુ ભારત નેપાળ ભાગીદારીમાં એક નવો અધ્યાય બની રહેશે, જે બંને દેશો તેમની પ્રજાના કલ્યાણ અને ટકાઉ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરશે.